એમ આ યજ્ઞ 1000 વર્ષનો એટલે લાંબો પ્રોજેક્ટ છે. પણ શ્રીમદ ભાગવતના આધારે કહીએ તો એમાં કોઈ મર્યું નથી. આ બધાય દીર્ઘજીવી છે. કેમ કે મૃત્યુના દેવ યમને શામિત્ર કર્મમાં નિયુક્ત કરી દીધા છે આ યજ્ઞની અંદર. એટલે મૃત્યુના દેવ યમ પોતે એ જ્યારે પોતાના કામમાંથી રજા લઈ કે ભાઈ અહીં યજ્ઞ છે ને એમાં અમારે સેવા કરવા જવાનું છે, તો જેમ માણસ નોકરીમાંથી રજા લઈ લે, જેમ માણસ ધંધામાંથી રજા લઈ લે, એમ યમે રજા લઈ લીધી, મારે આમાં જવાનું. શામિત્ર કર્મમાં એને નિયુક્ત કર્યા. તો આવું દીર્ઘ સત્ર ચાલે છે. અને એમાં દરરોજ સવારના સત્રમાં યજ્ઞ કરે, આહુતિ આપે, અને અપરાહ્ન સત્રમાં બપોરે થોડું ફલાર કરી અને પછી અપરાહ્ન સત્રમાં સુતજીના મુખે કથા સાંભળે. દરેક સત્કર્મ સાથે સત્સંગને જોડવો. તમે યજ્ઞ કરો તો પણ કથા સત્સંગ સાથે આયોજન કરવું. સત્યનારાયણનું વ્રત કરો અને પૂજા કરો તો 5 અધ્યાયની કથા પણ સાંભળો. તમે તીર્થયાત્રા કરવા જાઓ, સારી વાત, તીર્થોમાં જઈ દેવોના દર્શન કરો, તીર્થોમાં સ્નાન કરો, તીર્થોમાં દાન કરો. પણ તીર્થમાં જઈ અને તીર્થમાં રહેનારા વસનારા સંતોની પાસે બેસીને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી રહી. વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા તો એમણે ગંગાના કિનારે મૈત્રીજીના આશ્રમમાં સત્સંગ કર્યો. મૈત્રીજીના મુખે એમણે કથા સાંભળી. સત્સંગનું બહુ મહત્વ છે. તો અપરાહ્ન સત્રમાં એટલે બપોર પછીના સત્રમાં અહીંયા નૈમિષારણ્યમાં કથા થાય છે. સુત મહારાજ કથા સંભળાવે છે. અને એમાં સુતજીએ શ્રીમદ ભાગવતનો મહિમા ગાયો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. કલિકાલમાં સર્વ શાસ્ત્રોના સારરૂપ, સંસારના ભયને મટાડનાર, ભક્તિને વધારનાર અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરનાર એવું જો કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે. કાળરૂપી સર્પના મોઢાનો કોળિયો થવાનો જે ત્રાસ છે, જે પીડા છે, એમાંથી છૂટવા માટે સુખદેવજી મહારાજે આ ભાગવત કહ્યું છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને એટલા માટે આટલી મહત્વની, આટલી મૂલ્યવાન અથવા તો અમૂલ્ય આવી નિધિ એ બહુ ભાગ્ય હોય ને તો જ મળે. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવત આયોજન કરવાનું, કથા સંભળાવવાનું, કથા સાંભળવાનું, આ બધું ત્યારે મળે જ્યારે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે તો બ્રહ્મા ઇન્દ્રાદિ દેવતાઓ બધા સ્વર્ગથી આવ્યા હતા ત્યાં હાથમાં અમૃતનો કુંભ લઈને. અને એમણે એવો એક પ્રસ્તાવ પણ મૂક્યો કે આ અમૃત પરીક્ષિતને પાઈ દો એટલે પરીક્ષિત અમર થઈ જશે. 7 દિવસ પછી નહીં, એણે ક્યારેય મરવું નહીં પડે. અને બદલામાં જે કથામૃત આપ રાજા પરીક્ષિતને પીવડાવવા જઈ રહ્યા છો તે અમને પીવડાવો. એવં વિનિમયે જાતે રાજ્યા સુધા પ્રપીયતામ પ્રપાસ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. તો અમૃતના બદલામાં કથામૃત ખરીદવા આવ્યા. એટલે આમ સુખદેવજી થોડા ઇરિટેટ થયા અને વ્યંગમાં હસતા બોલ્યા કે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહાન. ક્યાં અમૃત અને ક્યાં કથામૃત, ક્યાં કાચનો ટુકડો ને
ક્યાં મૂલ્યવાન મણી, ગાંડાભાઈ એની અદલા બદલી થાય? દેવો તમારું અમૃત તો જેને હાથ લાગે કોઈ પણ પી શકે, પણ આ કથામૃત પીવા માટે તો અધિકાર જોઈએ, યોગ્યતા જોઈએ, પાત્રતા જોઈએ. જે ભક્ત ના હોય, ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન, જે તપસ્વી નથી, જે ભક્ત નથી એને આ ન મળે. અને દેવતાઓ તમે ભક્ત નથી. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌસ કથામૃત. ભાઈ ભક્તિ ના હોય ને, એ ભાવ ના હોય, એ શ્રદ્ધા ના હોય તો દેવતાઓને નથી મળતું. શ્રીમદ ભાગવતી સુરાણામ અપી દુર્લભા, આ ભાગવતી વાર્તા દેવોને દુર્લભ છે. તો નહીં તો અમૃતના બદલામાં કથામૃત ખરીદવાની વાત કરે. આવીને ચૂપચાપ ભાગવત ભગવાનની જય કરીને આગળ બેસી ગયા હોત. એ તો દેવતાઓ ને દેવતાઓના પાછા રાજા હારે આવ્યા છે, તેને આગળ બેહાડત, સોફામાં બેહાડત સન્માનપૂર્વક. પણ ને આ તો વ્યાસપીઠ ઉપર આવ્યા. ઘણા છે ને ફ્રેમમાં રહેવાની બહુ આદતો, અને પાછા કઈ અમે ખાલી હાથે નથી આવ્યા, અમે અમૃતનો કુંભ લઈને આવ્યા છીએ, લ્યો પાઈ દો પરીક્ષિતને. એટલે પણ તમને એનું મહિમા છે, પરીક્ષિતને હોવો જોઈએ ને. તમારે માટે હશે આ બહુ મહત્વનું. સુખદેવજી માટે અને કથા સાંભળવા બેઠેલા પરીક્ષિત એને માટે આ અમૃતનું જરાય મહત્વ નથી. સુખદેવજીએ પૂછ્યું પરીક્ષિતને, શું કરવું ભાઈ? આ લાવ્યા તારા માટે અમૃત, અને અહીંયા રહ્યું કથામૃત, શું કરવું છે? તો બાપજી ફેર હું? તો ફેર એટલો કે અમૃત પીશે તો અમર થશે, અને કથામૃતના પાન કરશે તો અભય થશે. તો કે મહારાજ અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે કે નહીં? તો કે એ તો સાચું, કારણ કે ભય એ મૃત્યુનું બીજું નામ છે. દેવતાઓ અમર થયા પણ દેવતાઓ અભયને નથી પામ્યા. દેવતાઓ ભયભીત થઈને સમયે સમયે ભાગતા ભરે છે. એવા કેટલાય ભાગવતમાં જ કેટલી કથાઓ તમને મળશે, પુરાણોમાં કેટલી કથાઓ એવી મળશે કે દેવતાઓ ભયભીત થઈને ભાગે. આનો ભય, આનો ભય, આનો ભય. દેવતાઓના જીવનમાંથી ભય નથી ગયો, અમર થયા. તો શ્રીમદ ભાગવત એ અભયત્વનું દાન કરે છે. રાજા પરીક્ષિતે કહ્યું આપણે તો આ જ બરાબર છે. જેમ ભગવાનના ભક્તો સ્વર્ગને તો તીછું જ બીડી પીવા જેવું, એમાં ફસાય જ નહીં, પણ મુક્તિ નથી માંગતા. હરિના જન તો મુક્તિ ન માગે, ઈ માગે જન્મ જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ. નિરખવાનંદ કુમાર રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો. બ્રહ્મલોકમાં રે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, ભૂતલ ભક્તિ પદાર્થ. એ દેવતાઓના અમૃતની ઈચ્છા તો શું કરે? 7 દિવસના કથામૃતના પાનથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. મુક્તિ એટલે ઘણી બધી રીતે મુક્તિ. અજ્ઞાનથી મુક્તિ, મૃત્યુના ભયથી મુક્તિ, રાગ દ્વેષાદી દ્વંદ્વથી મુક્તિ, અશાંતિથી મુક્તિ,
આસક્તિથી મુક્તિ, એ છૂટ્યા. કેવી નિરાશ થાય. છોકરાઓને પૂછો, 5 વાગે નિશાળ છૂટતી હોય ત્યારે એ જે બેલ વાગે છેલ્લો એ કેટલો ગમે. એ છૂટ્યા. રવિવાર હાંજ પડે ત્યારે આ બહેનોને પૂછો, રાંધવામાંથી મેં તો સાંભળ્યું આખું રાજકોટ બહાર જ ખાય છે રવિવારે સાંજે, કોઈ ઘરે રાંધતું જ નથી. લાઈન લગાડીને ઉભા હોય રેસ્ટોરન્ટની બહાર, પોણો કલાક વાટ જોવે. એ છૂટ્યા. બોલું હું તું એન ગેન દીવા ગેન, હું ઓલાનું ઘોડો રમતો ભમતો છૂટ્યો એવું હતું ને કંઈ જૂનું હતું મગજમાં. હવે તો એ બધું બદલાઈ ગયું. નવા છોકરાઓ માટે નવી વાત છે. તો છૂટ્યા એ પછી કેવો આમ નિરાત. મુક્તિ એટલે ઘણી બધી વસ્તુમાંથી મુક્તિ. ટેન્શનમાંથી મુક્તિ, સંસારની જવાબદારીમાંથી મુક્તિ, અજ્ઞાનથી મુક્તિ, અહંકારથી મુક્તિ, આસક્તિથી મુક્તિ. મુક્તિ. રાજા પરીક્ષિતની 7 જ દિવસમાં મુક્તિ થઈ. સરખી રીતે તમે કથા સાંભળો, સમજીને, નિયમપૂર્વક, શ્રદ્ધાયુક્ત થઈને, તો નિશ્ચિતપણે મુક્તિ તો આમ થાય. આમ સૂરજ ઉગે ને અજવાળું થાય એમ સહજ થઈ જાય મુક્તિ. તો મુક્તિ તો એ સાધારણ ફળ છે. ભક્તિ છે એ જ મેઇન છે. બાકી મુક્તિ તો સાધારણ, પાપથી મુક્તિ સાધારણ ફળ છે. જેમ સૂરજ ઉગે એટલે અંધકાર સમાપ્ત થઈ જ જાય, એમ ભાગવત સાંભળે એના પાપ નાશ પામે જ. એટલે એ બધા તો સાધારણ ફળ છે. મૃત્યુના ભયથી મુક્તિ મુખ્ય વાત. મુખ્ય જો ફળ હોય, મહત્વનું ફળ હોય ભાગવતનું, તો એ છે ભક્તિ. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. એ શોકને, મોહને અને ભયને બધાને દૂર કરનાર. સંસારનો ને શરીરનો ને બધો મોહ વયો જાય. થઈ ગયું એનો શોક ન રહે, અને પછી જીવનમાં જે ભવિષ્ય છે એનો કોઈ ભય પણ ન રહે. મોત આવે તોય શું? મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરી હો કબ ભેટી હો પૂરન પરમાનંદ. મૃત્યુને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય कि मरना थोड़ी है, ये तो मालिक से मिलना है. ભગવાનનું નોતરું આવ્યું છે. અરે રાષ્ટ્રપતિ ભવનમાંથી રાષ્ટ્રપતિનું નોતરું આવે કે આ ફંક્શન છે અને યુ આર ઇન્વાઇટેડ ટુ એટેન્ડ ધ ફંક્શન. ઓહો, ગામ આખાને બતાડીએ. અને નવી લુગડાની જોડી પહેરી અને પાછા ઘણીવાર તો ઘણા પેપરમાં ફોટા છપાવે કે દિલ્હી ગયા છે રાષ્ટ્રપતિ ભવનના ફંક્શનમાં. આ કેટલા આમ ગૌરવની વાત હતી નહીં? રામ જન્મભૂમિમાં રામલલાના પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું, આવ્યું. આમ કેટલો આનંદ થાય, ગૌરવ થાય. છાપામાંય આપે, ફોટાય આપે. ત્યાં જવા માટે રવાના થઈ ગયા છે. રેલવે સ્ટેશને આટલા લોકો વળાવા આવ્યા. હવે રાષ્ટ્રપતિનું નોતરું આવે અને જો આટલું ગૌરવ થતું હોય ને આટલા આનંદ અને ઉછાળા મારતો હોય
તો જ્યારે જગતપતિનું નોતરું આવે, મૃત્યુ એટલે શું? જગતપતિનું નોતરું. તો મળવા જવાનું છે ભગવાન. એટલે આ બધા ભય જાય એ તો સામાન્ય વાત છે. ભક્તિ આવે એટલે આ બધું જાય જ. શોક મોહ ભયાપહા છે ભક્તિ. પણ મુખ્ય વાત એ છે કે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા ભગવાનમાં અનુરાગ થાય. શિવ ચરણોમાં ભક્તિ, શ્રી હરિના ચરણોમાં અનુરાગ. અને એટલા માટે ભાગવતમાં છેલ્લે ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો. ભક્તિની યાચના કરી. ભક્તિ એ સૌથી શ્રેષ્ઠ મુક્તિ કરતા તે. મુક્તિ તો દાસી છે ભક્તિની. આવી હરિભક્તિ એ શ્રીમદ ભાગવતનો સર્વશ્રેષ્ઠ પ્રસાદ છે. 7 દિવસમાં રાજા પરીક્ષિતની મુક્તિ થઈ ગઈ. બ્રહ્માજીને આ ખબર પડ્યા, નવાઈ બહુ લાગી કે મુક્તિ આટલી સસ્તી. મંદી આવી છે, રિસેશન છે અત્યારે સમાજ. ધર્મના ક્ષેત્રમાં કોઈ લેવાલ નથી, એટલે ઠામુકા ભાવ ઘટી ગયા. મુક્તિ આટલી સસ્તી, 7 દિવસ માણસ પલાઠી વાળીને બે અને કથા સાંભળે કોઈ એક પર્ટિક્યુલર અને મુક્તિ થઈ જાય. તો કે હા, શ્રીમદ ભાગવત એવું પુરાણ છે કે એનું શ્રવણ કરવા માત્રથી શ્રવણગત મુક્ત્યુક્તિ કથને પરીક્ષિત સાક્ષીયત. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને સાંભળવા માત્રથી મુક્તિ થઈ જાય જીવની. પરીક્ષિત એમાં પ્રમાણ છે. કહે છે બ્રહ્માજી મુક્તિના જેટલા સાધનો હતા એ બધાને ભેગા કરીને બધાની તુલના કરી. શ્રીમદ ભાગવત સૌથી શ્રેષ્ઠ સિદ્ધ થયું. મહિમા તો જુઓ ભાગવતનો. એકવાર શું થયું કે નારદજી ફરતા ફરતા બધા તીર્થોમાં ગયા ને. સંતો તો તીર્થોમાં જ ફરે ને, પણ મન ખાટું થઈ ગયું તીર્થોનું વાતાવરણ જોઈને. પુષ્કરંચ પ્રયાગંચ કાશીમ ગોદાવરીમ તથા. પુષ્કરમાં પ્રયાગમાં મોટા મોટા જે બહુ મહિમાવાળા હતા ત્યાં પહેલા આંટો માર્યો. પુષ્કર એટલે તીર્થોના ગુરુ અને પ્રયાગ એટલે તીર્થોના રાજા. કાશી ત્યાં ગયા, ગોદાવરી નાસિક ત્યાં ગયા. પણ બધી જગ્યાએ જોયા ગયા પછી એને એમ થયું કે આ તો વેપારના સ્થાન થઈ ગયા. લોકોમાં જોયું કે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનન વિદ્યતે. વ્યવહારમાં સચ્ચાઈ નથી, જૂઠ કા બોલબાલા, બેઈમાની, અનીતિથી જ રૂપિયો કમાવામાં બધાય લાગેલા છે. સત્યમ નાસ્તિ, તપઃ તપ નથી. પૈસા માટે પરસેવો વહાવવો જોઈએ એ એક બાજુ, કોઈને કઈ કરવું નથી, એમને મળી જાય. શૌચમ પવિત્રતા નથી. ગમે એ ખાય છે, ગમે એ પીએ છે, ગમે ત્યાં ખાય છે, ગમે ત્યારે ખાય છે, ગમે તે, ગમે ત્યાં, ગમે ત્યારે. भोजन भी एक यज्ञ है भैया. અડધી રાતે ખાવ ગલીમાં ને રેકડીઓ ઉપર ટોળા જ જામ્યા. શાસ્ત્રો અનુસાર રાતના 11:30 થી માંડી 3:30 સુધીનો સમય એ આસુરી વેળા છે. એમાં કંઈ ખવાય નહીં, એમાં જળાશયમાં નવાય નહીં. આવા બધા નિયમો છે. નંદ બાબાએ ખાધું તો નહોતું, એકાદશીનું વ્રત હતું, પણ ખાલી નાયા આસુરી વેળામાં. અવિજ્ઞાયા સુરીમ વેલામ પ્રવિષ્ટમ ઉદકમ નિશી. રાતના સમયમાં આસુરી વેળા હતી અને એમાં
નાવા ગયા. તીર્થોના દેવો પણ જંપ્યા હોય છે, સિવાય કે અમુક પર્વના દિવસો હોય એ છોડીને તીર્થ દેવતા એ જંપ્યા હોય ત્યારે એમાં જળાશયમાં નવાય નહીં. એક મર્યાદા. ઋષિઓએ તો અનેક મર્યાદાઓ આપણા માટે સ્થાપી, પણ અટાણે હવે કોઈને મર્યાદામાં રહેવું, અને મર્યાદામાં ન રહ્યો. સમાજ છે ને એ સાગર જેવો છે, અને મર્યાદા મૂકે ને, ઓલી સુનામી આવી ત્યારે શું થયું હતું? મજા તો એમાં જ છે કે ચેલૈયો સત ન ચૂકે ને મેરામણ માજા ન મૂકે, ચેલૈયો સત ન ચૂકે. મેરામણ માજા મૂકે તો વિનાશ થાય. સમાજ જ્યારે મર્યાદા ચૂકે તો વિનાશ થાય. તો સમાજે એટલે કે ધર્મે એક મર્યાદા સ્થાપી છે દરેકના માટે, સમાજ માટે, રાજા માટે, વ્યક્તિ માટે, સૌના માટે એક મર્યાદા. પૃથ્વીનો એક જે માર્ગ છે એની અંદર જ પૃથ્વી આમ આંટા મારે. એ માર્ગ છોડીને ગમે એમ હાલ આંટો મારી આવું બીજે, શું થાય? એનો જે નિશ્ચિત માર્ગ છે એની અંદર જ એ આંટા મારે. તો સૌએ પોતપોતાની મર્યાદામાં રહેવું જોઈએ. આપણે ત્યાં એવું કહેવાય મર્યાદામાં રહ્યો ભાઈ, એ રીતમાં રહ્યો, રીતમાં. કોઈના ઉપર ખીજાય મા બાપ તો એને રીતમાં રહે. એક રીતિ, મર્યાદા. જોયું દેવર્ષિ નારદે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. નથી દયા, નથી દાનવાળી ઉદારતા. શું જોયું કળિયુગમાં નારદજીએ? ઉદરમ ભરીણો જીવા. પૈસા કમાવા, પેટ ભરવું એ જ પુરુષાર્થ. ધર્મ અર્થ કામ મોક્ષ એ પુરુષાર્થ નહીં. પેટ ભરવું ગમે એમ કરીને એ પુરુષાર્થ. આળસુ થઈ ગયા છે, કડવું બોલનારા થઈ ગયા છે. કલિયુગના અનેક દોષોને જોયા દેવર્ષિ નારદે. મન વ્યથિત થઈ ગયું, અને એમાં ફરતા ફરતા જમનાજીને કાંઠે પહોંચ્યા ને ત્યાં વળી એક દ્રશ્ય જોયું, એટલે દુઃખનો ગુણાકાર થયો, વ્યથા વધી ગઈ. ત્યાં ભક્તિ દેવીને રડતા જોયા, દુઃખી જોયા. એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને અશક્ત અને સુષુપ્ત જોયા, ભક્તિ દેવીને રડતા જોયા. પછી દેવર્ષિ નારદ અને ભક્તિ દેવીનો સંવાદ થાય છે, અને ભક્તિ દેવી કહે છે નારદજીને કે મારા બંને દીકરાઓને જગાડો તો આને લઈને વિદેશમ ગમ્યતે મયા. હું વિદેશ જતી રહેવા માંગુ, મારે અહીં નથી રહેવું. અરે નારદજી કે એમ 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 ન હોય, એમ ન હોય દેવી, એમ ન હોય. જો આવું તો આવું થાય, કાળનો ફેર છે ને. પણ હું તને કહું છું ને, હું તારા બંને દીકરા જ્ઞાન વૈરાગ્યને જગાડીશ, આ મારું વચન છે. અને જ્ઞાન વૈરાગ્ય સાથે ઘરે ઘરે અને જને જને તારું સ્થાપના કરીશ. જો આટલું બોલ્યો એ ન કરું, હું હરિનો દાસ નહીં. દેવર્ષિ નારદ આ બધી વસ્તુને જોઈ અને વ્યથિત થઈને આહુડા પાડતા એક કોર બેઠા રહે અને ખાલી વાતો જ કર્યા કરે ચાની ચુસ્કી સાથે. અને એ દિશામાં હું શું કરી શકું, મારું કન્ટ્રીબ્યુશન શું હોઈ શકે, એ વિચારે જ નહીં. નારદ અમથા નથી પૂજાતા ભાઈ. નારદજીને આપણે અમથા અવતાર નથી કહેતા. એ ખાલી પ્રોબ્લેમને જોઈને એની ટીકા કરી અને ચૂપચાપ બેઠા રહે એમ નહીં. એ સંકલ્પ કરે છે, મિશન હાથમાં લે છે. આઈ વિલ ડુ ઇટ. ઘણા હું કે કોકે તો ક્યાંક કરવું જોઈએ હો ભાઈ, કોકે. આટલું બધું બગડ્યું છે એટલે કોક તો કરો. આમાં કોકે ક્યાંક કરવું જોઈએ, તો એલા કોક તું નથી. અહમ કરિષ્યામિ જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ. પોતે સંકલ્પ કરે હું કરીશ.
દેવર્ષિ નારદને અમથા ભક્તિ માર્ગના આચાર્યનું બિરુદ નથી મળ્યું. એમણે ભક્તિ માટે, જ્ઞાન માટે, વૈરાગ્ય માટે થઈ અને આ સંકલ્પ કર્યો. ચિંતા એને એના માટે થઈ કે અરે લોકોના જીવનમાં ભક્તિ નથી, જ્ઞાન નહીં, બુદ્ધિ છે પણ બુદ્ધુ છે. અરે બુદ્ધિ બુદ્ધ બનવા માટે છે, બુદ્ધુ રહેવા માટે નથી. અને વૈરાગ્ય નથી, આટલો રૂપિયા માટે થઈને આટલો મોહ, આટલી આસક્તિ કે પૈસા માટે થઈને તમે ધર્મને નેવે મૂકી દો, પૈસા માટે થઈને તમે સંબંધને નેવે મૂકી દો, પૈસા માટે થઈને તમે અનીતિ કરો. પૈસો પડ્યો રહેશે અને આ બધા જે ખોટા કામ કર્યા ને પૈસા માટે થઈને એ કર્મ સાથે આવશે, ભોગવવા પડશે. નારદજીને થયું વૈરાગ્યને જગાડવો પડે, જ્ઞાનને, સમજણને જગાડવી પડે અને પછી ભક્તિ અનુરાગથી સૌના હૈયાને ભરવા પડે. તો બુદ્ધિમાં જ્ઞાનનો, વિવેકનો પ્રકાશ હોય, મનમાં વૈરાગ્ય હોય અને સૌના હૃદયની અંદર ભગવત પ્રેમ ભરેલો હોય. આવું કરવું છે. હવે જો આવું કરવા માટેથી શું કરવું જોઈએ? એટલે ડાયો માણા હોય ને, વિનમ્ર હોય ને, દીન હોય, એ બીજાને પૂછતા અચકાય નહીં. એને ઈગો એવો ન હોય કે હું કોઈને ન પૂછું, હું પોતે જ ગુરુ. નારદજી અનેક લોકોને પૂછ્યું છે, सबसे सलाह करी क्या किया जाए, आप क्या सुझाव देते हो? પણ આમ સરખું સમાધાન ન મળ્યું અને ફરતા ફરતા નારદજી જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા ત્યારે આ તો પરમહંસોની સંહિતા છે ને, પરમહંસો પાસેથી જ મળે. એટલે સનતકુમાર જેવા પરમહંસો અને પાછા આમના પૂર્વજો, અગ્રજો દેવર્ષિ નારદના મોટા ભાઈ છે. મોટો ભાઈ હોય ને નાના ભાઈની વ્યથાન તરત સમજી જાય. કથમ બ્રહ્મંદીન મુખા કુતશ્ચિંતાતુરો ભવન. એ છોટું ક્યાં હુઆ, કેમ આમ તારું મોઢું કેમ પડી ગયું? ભઈલા શું વાત છે? મનમાં નહીં મૂંઝાવાનું, બોલ નાખ. આવા કંઈક ભાવથી સનતકુમારોએ પૂછ્યું, કુતશ્ચિંતાતુરો ભવા ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ઘણા વખત તને જોયો નહીં એટલે અમને તો ચિંતા થતી હતી, અને જ્યારે મળ્યો ત્યારે આમ આટલો દુઃખી, મોઢું પડેલું, ચિંતા. શું વાત છે ભઈલા? અને દેવર્ષિ નારદે જે વાત કરી, સનતકુમારો કે અહો નારદ ધન્યોસી વિરક્તા નામ શિરોમણી સદા શ્રી કૃષ્ણ દાસાનામ અગ્રણી યોગ ભાસ્કર. આટલી વાત સનતકુમારોએ નારદજી માટે કીધી. नारद तुम धन्य हो भैया, तुम धन्य हो, तुम विरक्तों में शिरोमणि हो, श्री कृष्ण भक्तों में तुम अग्रणी हो और योग भास्कर हो. એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેય છે નારદમાં. આવું સનતકુમારોના વચનથી સાબિત થાય. એ નારદજીએ સનતકુમારો માટે 12 લક્ષણમાં વાત કરી છે. એમાં એક વાત એ કરી કે સદા આપના મુખમાંથી હરિશરણમ આ મંત્ર એનું ઉચ્ચારણ થાય છે. સનતકુમારોનો આ મંત્ર છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યના બીજા અધ્યાયમાં 46 થી લઈને 51 શ્લોક સુધી દેવર્ષિ નારદ સનતકુમારોને કયા ભાવથી જુએ છે, સનતકુમારો માટે કયા લક્ષણ એ બતાવ્યું. આમ જોઈએ તો ભગવાન દ્વાદશાંગો વૈ પુરુષ, ભાગવત ના પણ સ્કંદ 12 છે અને સનતકુમાર જેવા ભાગવતોના એના પણ ગુણ 12 બતાવ્યા. પહેલી વાત,
ત્રિકાળ જ્ઞાની છે. બીજું બુદ્ધિમાન છે. ત્રીજું જ્ઞાની બહુશ્રુત. બુદ્ધિમાન એટલે વ્યવહારિક સમજણ હોય એ, અને બહુશ્રુત એટલે પંડિત જ્ઞાની. ચોથું 5 વર્ષની વયે આમ દેખાય 5 વર્ષના બાળક જેવા, પણ છે પૂર્વજોના પણ પૂર્વજ. પૂર્વેશામ અપી પૂર્વજાહ. તો ભવંતઃ યોગિનઃ સર્વે બુદ્ધિમંતો બહુશ્રુતાઃ પંચહાયન સંયુક્તાઃ પૂર્વેશામ અપી પૂર્વજાઃ સદા વૈકુંઠ નિલયા. સતત વૈકુંઠમાં વસનારા, આ ભૂમિકા છે. નિત્ય વૈકુંઠમાં વસનારા અને હરિકીર્તન તત્પરા. છઠ્ઠું હરિકીર્તનમાં તત્પર, સદા હરિકીર્તનમાં લાગેલા. લીલામૃત રસોન્મત્તા, ભગવાનની લીલા કથામાં ઉન્મત્ત એવી દશા. એટલા માટે કહીએ છીએ કે સનતકુમારો સુખદેવજી હોય કે શિવજી હોય, એને માટે કથા આસવ છે. इसलिए लीलामृत रसोन्मत्ता. उन्मत्तता क्यारे आवे? उन्मत्त आसव એટલે ઉન્મત્ત દશા છે. કથા માત્રૈક જીવિનઃ, कथा ही इनका जीवन है. हरिशरणमेवं ही नित्यं येषां मुखे वचः. सदा आ मंत्रનો જપ કરે છે. હરિશરણમ, આ જ શબ્દ યેષામ મુખે વચઃ, સદા એમના મુખમાં. અને એનાથી અધકાલ સમાધિષ્ટા જરાયુષ્માન ન બાધતે, એટલે અજર છે. વૃદ્ધાવસ્થા એને નથી આવતી. જરાયુષ્માન ન બાધતે. येषां भ्रूभंगमात्रेण द्वारपालौ हरेः पुरा भूमौ निपतितौ सद्यो यत्कृपातः पुरं गतौ. નિગ્રહ અને અનુગ્રહ બંને પ્રકારની શક્તિ હોવી જોઈએ. તો જય અને વિજયને શ્રાપ આપ્યો સનતકુમારોએ. થોડાક મર્યાદા ચૂકે એટલે એનો એ પ્રભાવ, એ તાકાત કે ભગવાનના દ્વારપાળ હોય તો પણ એને દંડ, એને શાપ. અને પેલા ક્ષમા માગી અને ભગવાને પણ આમ જાણે કહેતા હોય ભૂલ થઈ ગઈ છે સેવકોથી, નહીં હું ઠપકો આપું, ખોટું કર્યું, અનુગ્રહ કરો. એટલે પાછો અનુગ્રહ કર્યો અને અનુગ્રહથી પુનઃ ભગવાનના ધામમાં ગયા. તો નિગ્રહ અને અનુગ્રહ આ બંને શક્તિ એમની પાસે છે. દયા પરે, દયા કરવામાં સદા દયા પર, દયા કરવામાં સદા તત્પર. આવા સનતકુમારો, દેવર્ષિ નારદે આ ભાવથી સનતકુમારોને જોયા. તો સનતકુમારોએ પણ અહો નારદ ધન્યોસી વિરક્તાનામ શિરોમણિ સદા શ્રી કૃષ્ણ દાસાનામ અગ્રણીર યોગ ભાસ્કર. તો વિરક્તોમાં શિરોમણી, ભગવાનના ભક્તોમાં અગ્રણી અને યોગ ભાસ્કર. નારદ વિશે સનતકુમારોએ આવું કહી અને એનામાં કર્મ ભક્તિ અને વિરક્તિ આ બધું જ
એની અંદર છે, અથવા તો જ્ઞાન, યોગને જ્ઞાન સાથે સાંકળો તો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આ બધું જ નારદમાં. જે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી યુક્ત હોય ને એ જ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનું સ્થાપન કરી શકે જન જનમાં, ગેહે ગેહે જને જને. અને એટલા માટે આપ નહીં તો કોકની મેં સલાહ માગવા જાઓ ને, ભાઈ તારું કામ નહીં, બહેને હેઠો યાર, ખાઈ પીને હોઈ જા, આવા મોટા મિશન લઈને બેઠો છે. અરીસામાં મોઢું જોયું છે? ઘણા તો એવી રીતે સંભળાવી દે ને. જ્યારે સનત કુમારોએ જ્યારે જાણ્યું નારદ પાસેથી, ત્યારે કહ્યું योग्य हो तुम और ऐसा काम तुम ही कर सकते हो और तुम्हें करना ही चाहिए और तुम कर सकते हो. यो योग्यता है तुम में, क्योंकि तुम में ज्ञान है, तुम में वैराग्य है, तुम में भक्ति है. इसलिए ज्ञान, भक्ति और वैराग्य का प्रचार प्रसार, गेहे गेहे जने जने, उसकी स्थापना ये करने में जरूर तुम सफल होगे, क्योंकि वो पात्रता तुम रखते हो. Now, what is the solution? Yes, you can do it. And you should do, you must do it. What is the solution? देखो, આકાશવાણીએ સત્કર્મ કરવાનું કહ્યું છે ને, તો દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, ઘણા બધા યજ્ઞો છે. પણ સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ સૂચક છે જ્ઞાન યજ્ઞ. તમે ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. મહાપુરુષો કે શ્રદ્ધાથી સાંભળવાનું, પણ આંખો બંધ કરીને માની લેવું જરૂરી નથી. તમને શંકા હોય તો પૂછવાનો અધિકાર. નારદજીએ પૂછ્યું કે ભાઈ ભાગવત તો મારા બાપા પાસેથી, મને આપણા બાપા પાસેથી મળ્યું છે, પણ એ તો શ્લોકે શ્લોકે અને પદે પદે વેદોનો જ સાર છે ને મોટા ભાઈ. તો પછી મેં તો વેદ ઘોષ બહુ કર્યા, ઉપનિષદોના સારરૂપ ગીતાના પાઠ કર્યા, વેદ વેદાંશ્ચ ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુ, અને રિપીટેડલી કેટલી વાર કર્યું, પણ તોય જે કામ ન થયું, જે જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, એ વેદો અને ઉપનિષદોના સારરૂપ આ શ્રીમદ ભાગવતથી કે ધેર યુ આર. છોટું સાંભળ, ભાઈઓમાં આવી આત્મીયતા હોય ને તો આવી ભાષામાં વાત થાય. જો સાંભળ પહેલા, વાત તે હાવ સાચી કરી કે ભાગવત એ વેદો અને ઉપનિષદોનો સાર છે, અને સાર છે તેથી જ એની રસ નિષ્પત્તિ વિશેષ છે. જેમ કેરી એ આંબાનો સાર છે, એટલે કેરીમાં જે રસ હોય છે એ આંબામાં નથી ને ભઈલા. એની ડાળી ખાવ, એના પાંદડા ચાવો તો એ રસ ના મળે, પણ આંબા વગર કેરી ન પાકે, એ વાતે સાચી ને. એમ વેદો ઉપનિષદો આ બધા વૃક્ષ છે, અને શ્રીમદ ભાગવત ઈ કેરી છે, એનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ શુક મુખાદમ મૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સમજણું પેલા? અને આ ફળ એવું છે કે એમાં રસ જ રસ છે, એમાં છાલ નથી, એમાં ગુટલી નથી. એટલે ભાગવતથી જે કામ થાય ને એ તો વેદો ઉપનિષદોથી ઘણીવાર ન થાય. કાન પકડ્યા. હા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત. હા, સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. કંઈક અર્જુને જેમ કહ્યું હતું ભગવાનને, દેવર્ષિ નારદે સનત કુમારોને કહ્યું, હા જ્ઞાન યજ્ઞમ કરિષ્યે વચનં તવ. અહીંયા જ્ઞાન યજ્ઞમ કરિષ્યામી, કરીશ. હવે આગળનું માર્ગદર્શન કરો. કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્યતામિહ કીદ્ભીર દિવસે શ્રાવ્યા કો વિધિસ્તત્ર કર્તવ્ય આદિ આદિ બધા પ્રશ્નો કર્યા. અને દેવર્ષિ નારદને સનત કુમારોએ કહ્યું, ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ. ગંગાજીના આનંદ તટ ઉપર આ જ્ઞાન યજ્ઞ કરો. સનત કુમારોને કહ્યું કે ભગવાન આપ જ કથા સંભળાવો, આપે ઉપાય બતાવ્યો,
આપ જ અનુગ્રહ કરો, આપ જ કથા સંભળાવો. આયોજન કરીએ કે ભલે. અને હિમાલયના એ વિશાળા ક્ષેત્રમાંથી ઉતરી આવ્યા નીચે, ગંગાદ્વાર, હરદ્વાર કે હરિદ્વાર, અને ત્યાં કથાનું આયોજન કર્યું દેવર્ષિ નારદે. જેમ જેમ વાત ફેલાવા માંડી કે મોટે પાયે કથા થવાની છે, દેવર્ષિ નારદ ઓર્ગેનાઇઝ કરે છે અને સનતકુમાર ગાવાના છે સંવેદ સ્વરોમાં. મહાન સત્સંગ થવાનો. હાલો હાલો હાલો. ત્યાં એકને બોલો કે હાલ, કે મારે તો અનુષ્ઠાન ચાલુ છે. હવે અનુષ્ઠાન વાળી આના જેવું કાંઈ નહીં. અનુષ્ઠાનનું ફળ આ જ છે. માન કે પૂરું થયા પહેલા તને ફળ મળી ગયું. સબ સાધન કર સુફલ સુહાવા, લખન રામ સિંહ દર્શન પાવા, તેહી કર ફલ દર્શ तुम, तेही फल कर फल दर्श तुम्हारा, सहित प्रयाग सुभाग हमारा. वो भरत जी वाली, वो जो मुनि भरद्वाज वाली जो बात थी वही કે જન્માંતરે ભવેદ પુણ્યમ. આવા કેટલાય અનુષ્ઠાન ને પુણ્ય ભેગા કર્યા ત્યારે તો આ મળ્યું. તદા ભાગવતમ લભેદ. હાલ હાલ અનુષ્ઠાન વાળી, આસન ઉઠાવ, હાલ. આવો લાભ ગુમાવો એ તો મૂર્ખતા છે. અને અનેક સાધુ સંતો, ભૃગુર વસિષ્ઠ વનશ્ચ ગૌતમો મેધા તિથિર દેવલ દેવ રાતૌ, અનેક સંતો વિરક્તો પોતાના શિષ્યો સાથે અને ગૃહસ્થો પોતાના પરિવાર સાથે આવ્યા. મોટો સમાજ એકત્ર થયો છે ગંગાજીના કિનારે. દેવર્ષિ નારદે બહુ સુંદર આયોજન કર્યું છે. વ્યાસપીઠ ઉપર સનતકુમારો બેઠા છે અને એમણે ભાગવતી કથાનો મહિમા ગાયો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. નિત્ય સેવન કરવા યોગ્ય છે. નિત્ય સેવન કરવા યોગ્ય. 2 વાર કીધું. મહત્વની વાત હોય ને, મોટા માણસો કામ વગરનું બોલે નહીં. 2 વાર બોલે તો સમજવાનું બહુ મહત્વનું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવત ની આ કથા સદા સેવ્યા છે. તમે ગમે તે આશ્રમમાં હોય, તમે ગમે તે વર્ણના હોય, તમે ગમે ત્યાં હોય, કથા સદા સેવ્યા છે. બ્રહ્મચારી હોય, ગ્રહસ્થ હોય, વાનપ્રસ્થી હોય કે સંન્યાસી હોય, કથા સૌને માટે સેવ્યા છે. ભવરોગથી ગ્રસ્ત હોય, ભવરોગથી મુક્ત હોય, એ પરમહંસ હોય કે એ કૃષ્ણ પ્રેમના ઉન્મત્ત એવો પ્રેમી હોય, કથા સૌને માટે સદા સેવ્યા છે. જેના શ્રવણ માત્રથી ચિત્તમાં શ્રી હરિનો આવિર્ભાવ થાય છે. એવી આ ભગવાનની મંગલમયી કથા. આમાં એક વાત એ જોવા જેવી છે, આમ ધ્યાનમાં આવે સરખી રીતે પાઠ કરીએ ત્યારે, કે દેવર્ષિ નારદે જ્યારે પ્રતિજ્ઞા કરીને કે જ્ઞાન યજ્ઞમ કરિષ્યામી, તો કહે છે પ્રયત્નતઃ, પ્રયત્નપૂર્વક, પૂરા પ્રયાસપૂર્વક, પૂરા જોર લગા કે, નિષ્ઠાથી જે મહેનત કરવી પડે અમે તૈયાર. તો સનતકુમારો કે ના ના, એમ કંઈ પીચોટી ખસી જાય એટલી બધી મહેનત કરવાની આમાં જરૂર જ નથી. એકદમ સહજ રીતે થશે. તમે સંકલ્પ તો કરો, પછી ભગવાનના કામ ભગવાન કરે, એવું કહીએ ને. અને ખરેખર વાલા, એકવાર ભાગવત ભગવાન અહીંયા મંડપમાં વ્યાસપીઠ ઉપર બિરાજે ને, પછી બધું જ ભગવાન સંભાળી લેતા હોય છે. આપણે જે કહીએ છીએ ને ભગવાનના કામ ભગવાન કરે, એ વાત સાવ સાચી છે. જે ભક્તો અનુભવ કરે છે એને ખ્યાલ છે ઠાકોરજીના કામ ઠાકોરજી કરે. તો કથાનો મહિમા પ્રગટ કર્યો સનતકુમારોએ, અને એ સમયે એક આશ્ચર્ય થયું. ભાગવતનો જ મહિમા પ્રગટ થયો એ ઘટનામાં. ભગવાનના નામની ધૂન
લેતા લેતા એક સંઘ આવ્યો કથામાં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ બધા ભગવાનના નામની ધૂન ગાતા ગાતા કથામાં પધાર્યા. કથા ક્યાં ચાલુ થઈ? ગંગાને કાંઠે. બોલ્યા જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં હોતા હતા? જમનાજીને કાંઠે. ભક્તિ દેવી ક્યાં બેઠા બેઠા રોતા હતા? જમનાજીને કાંઠે વ્રજમાં. કથા ગંગાને કાંઠે શરૂ થઈ અને ઓલા જમનાજીને કાંઠે જાગી ગયા જ્ઞાન વૈરાગ્ય. માત્ર જાગી ગયા એમ નહીં, એનો બુઢાપો દૂર થઈ ગયો, બંને તરુણ બની ગયા અને પોતાની માતા ભક્તિ દેવી સાથે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ભગવાન નામ સંકીર્તન કરતા કરતા આવ્યા. એ માં ને બે દીકરા ત્રણ જ જણા હતા? નહીં, બધા પુરાણો આવ્યા, બધા તીર્થો આવ્યા. જ્યાં પણ ભગવાનની મંગલમયી કથા થતી હોય ત્યાં બધું જ આવે. જેમ બધી સરિતાઓ સમુદ્રમાં મળે એટલે સમુદ્ર સર્વ તીર્થરૂપ, એમ ભાગવતમાં બધું જ મળી જાય છે. ભાગવત સબસે બડા તીર્થ હૈ. સનત કુમારોએ ભક્તિ દેવીનું સ્વાગત કર્યું, એને સ્થાન આપ્યું. બિરાજો ભક્તિ દેવી. ક્યાં? બોલે કથા સાંભળવા બેઠેલા અમારા સૌ વૈષ્ણવોના મનમાં બિરાજો. અને તેથી ભક્તિ સૌના હૃદયમાં બિરાજમાન થયા દેવી, અને એને કારણે સૌના મન નિર્મળ થયા. અને એ નિર્મળ મનની અંદર ભગવાન પણ પોતાનું ધામ છોડી અને એ ભક્તોના નિર્મળ મનમાં પ્રવેશ કરે છે. આનંદ ઘન પ્રભુ પધારે છે. કથા સાંભળતા સાંભળતા આજે આનંદ થાય, દિવ્ય આનંદ, ક્યારેક ભાવોદ્રેક થાય. ભગવાન બેઠા છે અંદર. સનત કુમારોએ ભાગવતજીનો મહિમા ગાયો, કહ્યું ગમે તેટલો કાયિક વાચિક માનસિક પાપ કરનારો પાપી હોય કે કોઈ મહાપાપ કરનારો, પંચોગ્ર પાપ કરનારો મહાપાપી હોય, શ્રીમદ ભાગવતના શ્રવણ માત્રથી એ માત્ર પાપ મુક્ત જ નથી થતો, પણ એ ભગવાનના ધામમાં જાય છે. આવું બન્યું છે. બોલે અત્ર તે કીર્તયિષ્યામ ઇતિહાસમ પુરાતનમ.
અમે તમને કહીએ ને એક જૂનો ઇતિહાસ કહીએ, દ્રષ્ટાંત છે વાલા, ખાલી અમથી વાત નથી, આવું બન્યું છે, ઇતિહાસ છે. અને એમણે આત્મદેવ બ્રાહ્મણનો દીકરો ધુંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો હતો, મહાપાપી હતો, અને છતાં ગોકર્ણ મહારાજે જ્યારે ભાગવતની કથા સંભળાવી ત્યારે એ પાપમાંથી મુક્ત થયો એટલું નહીં, ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા એના માટે. અને ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ. કહેતા કહેતા ભાગવત ભગવાનને વંદન કરી અને ભગવાનના ધામમાં ગયો. कोई पाप ऐसा नहीं जो ये बाप नहीं मिटा सकता. अहम तो सर्व पापेभ्यो मोक्षयिष्यामि. मां क्यों करता है शोक, तू क्यों करता है चिंता. भागवत भगवान कहते मैं बैठा हूं ना, सर्व धर्मान परित्यज्य, બધા સાધન છોડ, મામેકમ શરણમ વ્રજ, અહીંયા આવી જા. એ તારા બધા જે પુણ્ય કર્યા અનુષ્ઠાન બનુષ્ઠાન એનું જ હું ફળ છું. આવી જા. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. અરે પણ ઓલું અધૂરું રહે. અરે પણ હું પૂરો છું, હું મળું પછી કોનું હું અધૂરું રહે. યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે ચમચ્યુતમ. આવું તું બોલે છે છેલ્લે. ઈવડો હું પોતે આ ભાગવતના રૂપમાં અહીંયા પધાર્યો છું, અહીંયા આવ્યો છું, તારી સમક્ષ છું, ત્યારે તારે બીજું કઈ વિચાર કરવાનો રહેતો જ નથી. મામેકમ શરણમ વ્રજ. આવી જા, પલાઠી મારીને બેહી જા. નીચે નો ફાવે તો સોફામાં, ગરમી થતી હોય પંખાની હેઠે, ભૂખ્યો ન રહેવાતો હોય 3 ટાઈમ ધબેડીને વ્યવસ્થા છે. તું હું કામ ચિંતા કરે? માં શું છે, બધી વ્યવસ્થા છે. રહેવાની, 3 ટાઈમ ધબેડવાની, અહીંયા બેહવામાં, નીચે નો ફાવે તો સોફાની, એકદમ પાછળ બેઠા હોય તો મોટા મોટા ટીવી સ્ક્રીનની, બધી જ વ્યવસ્થા છે. ગરમી થતી હોય આવડા મોટા હેલિકોપ્ટર જેવા આટલા પંખા ફરે છે, અને પછી ફરે વાદળ ફરે, અને ફરે નદીના પૂર. પણ આ ભાગવતના શુરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. આ તો અકાટ્ય સત્ય છે. સત્યમ પરમ ધીમહિથી યાત્રા જે ભાગવતની શરૂ થાય. પછી તો ગોકર્ણ મહારાજે ફરીથી એકવાર કથા કરી, અને બધા જ ખૂબ મુમુક્ષુ બનીને કથા સાંભળે છે, અને સૌ ભગવાનના એ પેલાના અધિકારી થયા છે. અને અહીંયા તો જ્યાં કથા હાલતી હતી ને, સનતકુમારોને નારદજી આવ્યો, ત્યાં તો ભગવાન પોતે આવ્યા. ઉલન લઈ ગયા, પણ અહીં તો ભગવાન પોતે આવ્યા. કારણ કે સનતકુમાર જેવા વક્તા હોય, નારદજી કે તમે જેમ અમારે ત્યાં પ્રગટ થયા ને છેલ્લે, એમ જ્યાં જ્યાં આવું થતું હોય ને ત્યાં પ્રભુ દર્શન દઈને સૌને અનુગ્રહિત કરો. આનંદગન ભગવાન. અને પછી છેલ્લા દિવસે હવે એ આ 7 દી કેટલા મહિનાથી તૈયારી કરતા હતા, જો પૂરું થઈ ગયું. અને પછી આંખમાં જે આંસુ હોય ને છેલ્લે દિવસે, એ રૂપે માધવ ટપકે છે નેત્રમાંથી પ્રેમાશ્રુ બની. એ પ્રગટે છે, એ ટપકે છે, એ પ્રગટે છે. એ ટપકવું અને પ્રગટવું, એ પ્રગટવું એ જ પછી આંસુ બનીને એનું ટપકવું છે. લાલ જરે લોચનમાં માધવ ક્યાંય નથી મધવનમાં. ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, કે માધવ ક્યાંય નથી મધુવનમાં. એ જે લાલ જરે લોચનમાં જે છે ને, આવું શ્રીમદ ભાગવત એનો મહિમા. આવો આપણે એકવાર ભાગવતમાં પ્રવેશ કરી લઈએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ
तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।